સીવન તે દિન યાદ રહી ગયું મને કે આપણે નાનું બાવ લઈને ઘેર જવાનું થઈ ગયું એમ નથી. હા એ બધાને મોટા પાણી આવી ગયું કે અમે આને જરીક ટાણી આવ નહીં કે ઘૂમરો મરવી આવીએ તો એ આગળ હમણાં નીકળી ગયા ને 2 દી થયા છે ને આપણા વિડીયોની બ્રેક હતી કેમ કે હું એમ કહું કે જો હું ના ગાય બે હાયરો હાયર છે હવે આથી મોર કોણ થવાનું છે કંઈ ખબર નહીં. ગાય માતાજી છે ને તું માતાજી કેવા બે માતાજી કેવા ભગવાનના બાંધા ભગવાન છોડે ને ભગવાન ચેદી દિયા તેથી ચેદી આપે. હા બરોબર છે પ્રૂફ જોઈએ પ્રૂફ નકર બધાને શું થાય કે ફટ મારે ને દક્ષાએ હે ને આહુડા આવ્યા હે ને લૂસી લીધા હે Hicierosa que mજામાં છે મજામાં છે. મજામાં છે. શું કર્યો નાસ્તો આજ એમ કર્યા તો કેરી ખાધી હરામની સવારમાં કેરી ખાધી કા ફ્રૂટ જોઈએ ને તારે તમે કા બસ નાઈ નાઈ કરી લીધી હવે નીંદર આવી છે ના હે ના નથી આવતી એકલી એકલી ઊંઠણી લઈને રિક્ષામાં રમેશ માર દીધો હે એકલી એકલી રમેશ ઊંઠણી લઈને સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને અટાણશે ને ચોફીક 12 વાગ્યા અને મમ્મી કરે શાક વઘારવાની તૈયારી દૂધી સુધારે શાક વઘારવાની તૈયાર કરે અટાણ હોય રોટલી હવે શું છે નિરણ તો ખાઈ લીધી અમારા ગાય વ્યાજમ ઉપર છે હું ને ગાય બે છે ને હાયરો હાર છે એ વ્યાજમ ઉપર છે એનું ધ્યાન રાખવું પડે ને મારે હવે કંઈ જવાનું થાય ને કંઈ નક્કી નથી હવે તો કાયમ એમ થાય કે આજ જવાનું થાય ને ઓલી બે ઢીંગલ્યું છે ને જો એને કંઈ એની નવરાવી દીધી હતી રમે સીવું તો એકવાર નવરાવી પાછી ધૂળમાં રમી આવી ને હવે જોઈ અંદર રમે ને મને છે ને ગરમી ફૂલ થતી હતી ત્યાં આવતી રહી જીતભાઈના એસીમાં બેસી આવી તો એસીમાં જ નીકળી એટલે વધારે છે ને ગરમી થાય પછી કુલર ચાલુ કરીને બેઠી તોય ગરમી થતી પછી અહીં આની પાસે ગાયની ઝૂંપડીમાં આવી હતી આમથી નસલ પવન આવે ત્યાં બહુ નથી થતી ગરમી હવે છે ને જાઉંતી કેરી સુધારી દઉં પછી દક્ષા ભાભી રસ બનાવી લે છે ને મમ્મી હવે શાક વઘારીને આકડી રોટલીની તૈયારી કરશે એકાદો રોટલો મારા હાટું ઘડશે હાલો મમ્મી શાક વઘારવાની તૈયારી હાલે છે શાક વઘારી લઉં શાક છે ને તેલ થઈ ગયું છે રાઈ જીરું નાખી દીધું છે અને દૂધીનું શાક બનાવું છું માથું વળાવ્યું નથી નાઈને સીધી આટલી કાઢ્યું નથી ને હું છે ને રસોઈમાં બેસી ગઈ છું ને આજ થોડુંક રસોઈ કરવાનું મોડું થઈ ગયું કાઢેલું છે તો આજ મોટું એટલે છે ને હું શાક નાખીને પછી તમને સીતારામ જય શ્રી કૃષ્ણ કરું નગર પછી અહીંયા તેલ બરી જાય મારે તાપ થઈ જાય વઘારશો તો જય શ્રી કૃષ્ણ તું કેરી ખાય ના એ મમ્મીને સુધારવાનું કામ આલે તાર મમ્મીને બધી સુધારવાની છે ધોઈને કે જે ખાવી હોય તો હવે કોણ એ બધાને મોટામાં પાણી આવી ગયું તું દઈ અહીં આવે તો જ દે હે મારું કેરી સુધારવાનું કામ થઈ ગયું ને સીવું છે ને બેઠા બેઠા કેરી થોડીક એને ખાઈ લીધી જેવું છે ને હવે રસ કાઢવાનું બાકી છે ને મમ્મીને હાલે છે હવે રોટલી શાક થઈ ગયું કે શાક થઈ ગયું હમણાં ચાલુ છે ગેસ હજી ગેસ ચાલુ છે જરીક આપણે વઘાર બારવો પડે કે વઘારવાનું વઘારવાનું હાલ તો રોટલી થઈ જાય પછી એક રોટલો મારા હાટું ખડી પછી ખાઈ હવે સીતારામ કરી લે હાલો તો સીતારામને જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને જાજા તો હમણાં તો કન્ટિન્યુ સીતારામ જય શ્રી કૃષ્ણ કરવામાં આવશે જ મેં કાલ સીવન કીધું હું કાલું કે આપણે ઘેર વૈયા જઈએ તો આ વખતે કીધું હતું ને કે નાનું બાવ લઈને જ આપણે ઘરે જવાનું છે દાદીને આપણે હાલવા ટાણા મેં કીધું ને તો વહેલી આવતી રહી હું તો ઝીણકું નાનું બાવલું લઈને કે આ કે
શિવન તે દિન યાદ રહી ગયું મને કે આપણે અનુભવ લઈને ઘેર જવાનું છે કે હવે એમને નથી હા ને આમાં છે ને કાલે કોમેન્ટ હતી કે કિરણબેન તમારા મમ્મીને પગ દુખે છે તોય એટલી રસોઈ બનાવે તો મારી મમ્મીને પગ દુખે એટલે ખુરશીમાંથી બેસીને રસોઈ બનાવે ને મમ્મીના હાથની રસોઈ જ અમને બધાને વધારે ભાવે છે એટલે મમ્મી જ બનાવે છે એ વાત સાચી છે. મમ્મીને આખી મીઠાશ એ મીઠાશ નથી આવતી હા સાચી વાત છે. બહુ મીઠી લાગે બધાને. તમે આવજો એટલે શાકજો એટલે પછી કેવી કો બનાવું છું. તો અટાણે છે ને જો 6:30 વાગ્યા ને હું આવી ખેતરમાં ઘૂમરો મારવા ઠાવકો ટાટો ટાટો પવન આવતો જ મજા આવે ને ભાભી છે ને એને પૂરો એક ગાયનો વાટી લીધો ઓલો જવાર ટાઈપનું ખડ છે ને હવે છે ને અહીંથી ઓલું ખડ લઈ ગદબ ફેરું ખડ છે ગદબ તો આવે જીવી તેવી છે બહુ કંઈ છે નહીં પણ એના ફેરું ખડ છે ને એકાદી નિરણ થઈ જાય એ ખડ લઈ છે ને સીવું પીયું મમ્મી ને ભાઈ એ દુકાન સુધી ગયા છે એ કે અમે આને જરીક ટાણી આવ નહીં કે ઘૂમરો મરવી આવીએ તો એ આગળ હમણાં નીકળી ગયા ને 2 દી થયા છે ને આપણા વિડીયોની બ્રેક હતી કેમ કે મને છે ને જરીક મેળે નહોતું તબિયત તા ઢીલામર થયા રાખે પણ છે ને વાહમ ગેસને સાઈડમાં ચડી જતું ને મજા નથી આવતી એટલે પછી 2 દી થયા છે ને વિડીયોની બ્રેક હતી આજે જો કે સીવું બપોરે હુવા નથી દીધી એને નહોતું હોવું ને મને છે ને હુવા ન દીધી પછી હું નીકળી ગઈ બાયણે એસીવાળા રૂમમાંથી બાયણે નીકળી ગઈ પછી પોતાને છે ને નીંદર આવી ગઈ હતી ઘડીક વાર 4:30-5 વાગ્યા ટુકડી છે ને ઘડીક વાર સૂતી હતી મને કોણ દે હા કોણ દે હે મને ઓય આનું તો ગુટ થઈ જાય મને દેવા જાય લે મારી દીકાઈ દીધું ના ના તું પીવું તો બગાવ આ હું લઈ આવી તારી સાથે. ફ્રૂટ ચાલ આપણે ફ્રૂટ જ હોય ને કે ને ખાવાનું ફ્રૂટ જ જઈશું જો મસ્ત મજાના કેરા છે જો. આપણે આવું કંઈ નહીં કા તારે એવું નહીં ખાવા છે નાસ્તો બીજો ઘણો લઈ આવી. તમે તો શું કર સેન્ડવિચ બનાવવા હાટું લે 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 ઓલું લઈ આવી છે બ્રેડ. છોકરીઓને ઘૂમરો મરવા ગયા હતા ને એના બદલે તમે તો હામટું કરીને આવ્યા દક્ષાને કહું કે બટેટા બાફી નાખી. હા પણ હું એમ કહું કે જો હું ના ગાય બે હાયરો હાયર છે હવેથી મોર કોણ થવાનું છે કંઈ ખબર ખબર નહીં. જો રાઈતે આપણે એને જોવા ઉઠીએ આનું ધ્યાન રાખવું પડે છે રાઈતે ને મારે દઈએ કે રાઈતે આપણે કંઈ જવાનું થાય તો મોર કોણ થાહે ગાય માતાજી છે ને તું માતાજી કહેવા બે માતાજી કહેવા. હમણાં રોંઢ અહીં બેઠી બેઠી આપણે નથી કરતી કે મોર કોણ થાય હવે એકાદી નેવરી વેલી થઈ જાય ગાય કે હું તો પછી નિરાતે 2 આયર થાય તો મારે દવાખાનું ને આ બિસાડી અહીં તો પછી આમાં કંઈ ખબર નથી પડતી હા એ તો હવે ભગવાનમાં ભગવાનના બાંધા ભગવાન છોડે ને ભગવાન ચેદી દે તેથી ચેદી આપે અવરાવે તેથી. આ સીવું છે ને એ ઘરની અહીં મામાને ઘેર એની મામી પાસે મામા પાસે નાની પાસે ને રહી મને તો છે ને હું કહું તો જવાબે ન દઈ આવે જ નહીં મારી પાસે એટલે હવે છે ને મારે કાલ ઘેર ભાગી જવું એ પહેલાં એ રોકાય ને હું દાદા ઘેરથી છે ને એ દવાખાને આવતી રહી ને હું નાનું બાવ છે ને એને ઘેરે રાખી હું નાનું બાવ તું અહીં રહેજો નો રે તું મારા વગર નો રે તું વાંચજો હવે હાલ હાલ જઈએ હાલ ઘેર અટાણે છે ને જો 8 વાગ્યા ને મમ્મી અટાણે સેન્ડવિચનો પ્રોગ્રામ કર્યો મને એ નથી ખબર કે સેન્ડવિચનો પ્રોગ્રામ કરવાનો ને અટાણે કરવાનો મને એમ કે તમે લઈ આવ્યા તો મને એમ કે હવે નાસ્તામાં કરવાનો હોય છે કેમ કે ના અટાણે કરી લઈએ એટલે પડી રહે તો એ નાસ્તો કરી લેવાનો બીજું આપણે હોય જ વધારે કેમ કે હમણાં 2-3 વખતથી લગભગ આપણે સવારે વધારે કરીએ એમાં બટેટા બાફવા મીઠાશ દક્ષા પાપી ડુંગળી સુધારે જીતભાઈ ધૂપ દીવા કરે ને મમ્મી કઈ બટેટા બફાઈને કામથી હું કે ઠંડો કુલરનો પવન ખાઈ લઉં આ કુલરમાં પવન ખાઈને હમણાં છે ને ગોળવાર ચટણી બનાવવા જાઉં સુધી બટાટા બફાઈ જાય તો ગોળવાર ચટણી બની જાય અને દક્ષા સુધારી લઈ તો સીધે વઘાર કરી નાખવાનું. મારા જેવું દાટાણ બહુ કંઈ કામમાં આવે ને બેહવા ઉપર ફાફા મારી ખુરશી માથે ને ખાટલેથી તો કઈ બેહી ઉઠી જાય પણ ઓલા હેઠા બેઠા હોય તો વળી કંઈક વસ્તુ જોતી હોય ને તો ગુથામ ફાફા પડે એટલે પછી આપણે તો હમણાંથી કામમાં બહુ આવતા ને સારામાં જ
હા એ બરોબર છે પ્રૂફ જોઈએ પ્રૂફ નકર બધાને શું થાય કે ફટ મારે ને દક્ષાએ હે ને આહુડા આવ્યા હે ને લૂસી લીધા હે ને પાછું ચાલુ કરી દીધું હે ચલો અહીં મારે જો અહીં પછી ન આવે ન આવે આમ કિરણભાઈ વાતો ચાલુ પૂરી કરી ને એ પછી મેં આ ટાઈમ લેપ ચાલુ કર્યું એટલે આ ફટાફટ ડુંગળી સુધારાઈ જાય પણ કેમેરો આઈને રહેવો જોઈએ એટલે કોઈને એમ ન થાય હા કે ભાઈ ચીટિંગ કરી ચીટિંગ કરી નો ચીટિંગ હા આ 4 ડુંગળી પૂરી નહીં થાય ને ત્યાં સુધી એમને રાખવાનો છે આપણે કેમેરો નહીં આવે મને નથી લાગતું કે આવે રૂંગા એ કોમેન્ટ હાજી જ પડવાની છે કે નકર દક્ષા આમાં ખાવા માંડે છે હા દક્ષા ભાભીને ચશ્મા પહેરે ને એટલે હું ભૂલી ગઈ પ્રોટેક્શન આડું આવી જાય એમ હા એટલે ઈ કે આખું નથી ભરતી પણ ચશ્મા વગર મને નથી લાગતું કે દક્ષા ભાભીને ડુંગળી સુધારવામાં આખું ભરે લીલી ડુંગળી સુધરે ને એમાં આવે આમાં નથી આવતા લીલી ડુંગળી હાથી ગરીમ ક્યારેક આ બટેટા ઠરે ને તો આગળ ફૂલવા લાગે બટેટા ઠરવા મૂક્યા ઠરે તો ફૂલવા લાગવા ઘડી તો અટાણે છે ને જો 9:30 વાગ્યા ને અમારે હાલે છે હવે સેન્ડવિચ હેકવાનું કામ કયુંનો મસાલો થઈ ગયો મમ્મી ભરતાઈ જાય ભાઈ હેકતાઈ જાય પણ મારે છે ને કરણ આરે ને એમાં મમ્મી આરે ને બધા આરે ભાવેશભાઈ આરે વાત ચાલુ હતી હાલે ને થોડી ગરમી આપણે ચડાવવી જોઈએ ને આજ તમે કેમ આમ ભાભીનું હાથમાં લીધું છે એમાં શું છે મશીન છે ને હવે આપણું જૂનું થઈ ગયું હા એટલે થોડીક વાર લાગે ને ઓલે પ્રિયલ છે ને એ દક્ષાને કહી કે હાલ મારા ભેગી જોઈને બગાવે ને કંઈક એટલે કેસ પછી હું અહીં ઊભી ગયો પહેરાઈ ગયા ને હવે ચશ્મા નો બરી નાખ્યું બૈરી જરા પણ આહોડા નો આવ્યા આખું તો બરતી હતી આહોડાની ધારું નથી થતી આખું બીનું થતી હા દીકું પીવે તું તો હમણાં દાદીને પૂછતી હતી કે સેન્ડવિચ થઈ ગઈ હવે થઈ ગઈ છે એને ચાલો છે ને એ હમણાં નાનું બહુ કહેતા હોય ને કે હું નાનું બહુ હતી ને વિડીયો જોવો તો આમાં ગોતી તો એમાં એવું છે ને કે આ ખાદીમાં કેટલી વાર નામ લેવાતું હોય દીકરી બોલાવે છે એ પીયું હાલે લે પકોડ હોય પકોડ પકોડ વાયું હોય દોડ ઈ દોડવાની હમણાં ધોળ હાલ 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 એ મમ્મીને વાહન લીધો પછી પૂરું ના જો આવતી ગમતોય નથી એટલે કહેતી કે મને બહુ હાલે કિરણ સાખી લેજે હાલો તો હું ચાખીલો મસ્ત સેન્ડવિચ ગરમા ગરમ ને થોડીક બની જાય ને તો પછી ખાવા બેસતા જાય બરાબર ને નાનું નાનું ભાઈ જો દરવાજા પર રાખજો. કેવી બની સુપર